થોડા દિવસ પહેલા ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિગ્વિજયસિંહ જયદેવસિંહ ગોહિલ નામના પોલીસ કર્મચારી આત્મહત્યા વહોરી લીધી હતી, જેને લઈને સમગ્ર ગુજરાતમાં છે તે ચકચાર મચી જવા પામી હતી। ભાવનગર પોલીસ બેડામાં પણ શોકનો માહોલ છે જે વ્યાપી જવા પામ્યો હતો અને ત્યારબાદ છે ભાવનગરના ઉચ્ચ અધિકારી સિટી ડીવાયએસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે તેમણે આત્મહત્યા કરી છે। તેનું પાછળનું જે કારણ છે તે માનસિક તણાવ છે, જેને લઈને આત્મહત્યા કરી છે। ભાવનગર પોલીસે પણ અનેક ઢાંક પીછોડા કર્યા હતા કે જે આ કારણ છે પીએસઆઈનું જે ત્રાસ આપવાનું જે કારણ છે તેવું પરિવારે જ કહ્યું હતું અને ડીવાયએસપી છે તેમણે છે અલગ પ્રકારની બાઇટ છે તે મીડિયાને આપી હતી, જેને લઈને ક્ષત્રિય સમાજમાં પણ રોષ ફેલાઈ જવા પામ્યો હતો। જે મૃતક છે તેમના બહેનબા છે સોનલબા, તેમણે પણ કહ્યું હતું કે ક્ષત્રિય સમાજ છે તે અમારી વહારે આવે ને અમને મદદ કરે, જેને લઈને કરણી સેના હોય, ભાવનગર ગોહિલવાડ રાજપૂત સમાજ હોય તે સમગ્ર છે તેમની મદદે આવ્યો હતો। અને ગઈકાલે મોડી રાત્રે છે તે ઘોઘાના પીએસઆઈ બીકે ગોસ્વામી સામે 306(1) હેઠળ છે તે ગુનો નોંધાઈ ચૂક્યો છે। આત્મહત્યા માટે દુષ્પ્રેરણા કરવી તેને લઈને બીકે ગોસ્વામી છે તે ગઈકાલે બપોરથી જ છે તે સિક લીવ ઉપર ઉતરી ગયા છે તેવું જાણવા મળી રહ્યું છે, જેને લઈને સીધા જ ગોહિલવાડ રાજપૂત સમાજના જે ઉપપ્રમુખ છે ધર્મવીરસિંહ તેમની સાથે વાત કરીશું। ધર્મવીરસિંહ, ક્ષત્રિય સમાજ છે તે મેદાને આવ્યો હતો અને જે દિગ્વિજયસિંહ તેમને ન્યાય અપાવવા માટે છે તે આહવાન કરવામાં આવ્યું હતું ને તમે સમાજ છે તેની સાથે આવ્યો હતો અને તમને સફળતા મળી છે, ગુનો હવે નોંધાઈ ચૂક્યો છે, શું કહેશો? આ વિષયમાં તો ખાસ એ કહેવાનું કે જે આ પરિવારે જે માંગણી કરી હતી કે જે યોગ્ય ન્યાય મળે, યોગ્ય એમને તટસ્થતા સાથે અને પારદર્શકતા સાથે જે એમને ન્યાય મળે એમની ફરિયાદ લેવાય અને જે ગુનેગાર છે ગોસ્વામી એની સામે ફરિયાદ નોંધાય, તો એ તંત્રના સહકારથી અમે ખાસ એટલા માટે કહીએ કે તંત્રની સાથે અમારે વાત થઈ હતી, તંત્રએ અને એસપી સાહેબે અમને કીધું હતું કે 72 કલાકનો સમય આપો, અમે એમાં પારદર્શક રીતે તપાસ કરી અને જો એમાં ગુનેગાર સાબિત થશે અથવા તો એવું હશે તો અમે એને 100% એની વિરુદ્ધમાં ગુનો દાખલ કરશું અને અંતે એમાં ગુનો દાખલ થયો છે। આ બાબતે અમારી સાથે આખો સમાજ રહ્યો, આખા ગુજરાતનો સમાજ અમારી સાથે સંકળાયેલો હતો। જો આજે કદાચ કાલે આ એફઆઈઆર દાખલ ન થઈ હોત તો આજે આખા ગુજરાતમાંથી ગુરુવાર અને શુક્રવાર 2 દિવસમાં આખા ગુજરાતમાંથી તમામ આગેવાનો સમાજના આજે અહીંયા આવવાના હતા અને આ મુવમેન્ટમાં સાથે જોડાવાના હતા, પણ અમે બધા જનો આભાર માનીએ છીએ। ખાસ કરીને બધા જ જે કરણી સેનાના પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજા આવ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર। રુદ્રદત્તસિંહ ઝાલા સુરેન્દ્રનગર રાજપૂત સમાજના, અમારા ગોહિલવાડ રાજપૂત સમાજના પ્રમુખો એમને જવાબદારીમાં અમારી સાથે હતા, બધાનો અમે આભાર માનીએ છીએ। આ ઘટનાને લઈને પહેલા દિવસથી જ ક્ષત્રિય સમાજના યુવા નેતા છે રવિરાજસિંહ તેઓ પણ જોડાયા હતા, તેમને પણ પૂછીશું કે શું કહેશો રવિરાજ? એ વખતે આપણે વાત થઈ હતી એ રીતના કે સાહેબ આમાં ગુનેગાર હતા જ, પીએસઆઈ ગોસ્વામી સાહેબ, પણ અત્યારે ગુનો દાખલ થઈ ગયો અને ખાસ કરીને તંત્રને હવે એક વિનંતી કે હવે પછીની જે તપાસ થાય એ ગોસ્વામી સાહેબ સાથે સંકળાયેલા કોઈ વ્યક્તિને તપાસ દેવામાં ન આવે અને એક તટસ્થ અધિકારીને તપાસ દેવામાં આવે અને યોગ્ય ન્યાય મળે। કરણી સેનાના નેતા છે તેઓ પણ આપણી સાથે છે, ક્ષત્રિય સમાજમાંથી શું કહેશો? હવે તમારી માંગ છે તે સ્વીકારાઈ ગઈ છે, ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે। ન્યાયની લડાઈ હતી, ન્યાય માટેની લડાઈમાં ક્ષત્રિય સમાજની જીત થઈ છે। આપ સમજો કે ક્ષત્રિય સમાજમાં કોઈ પણ યુવા ક્ષત્રિય હોય એની સૌથી પહેલાં નોકરીમાં 2 જ જગ્યાએ સૌથી વધુ સ્થાન તેનું પસંદગીનું હોય, એક છે પોલીસ અને એક છે મિલિટરી। એટલે આ જો પોલીસ ખાતામાં તે ફરજ નિષ્ઠાથી નિભાવતા હોય ને એમને જ આત્મહત્યા કરવી પડે તે બહુ શરમજનક બાબત છે। એટલે આ ન્યાયની લડાઈમાં અમારી જીત થઈ છે અને તમામ કરણી સેનાના હોદ્દેદારો, કરણી સેનાના આગેવાનોનો આભાર, ગોહિલવાડ રાજપૂત સમાજના તમામ ક્ષત્રિય સમાજના ભાઈઓનો આભાર કે આમાં આપણે સામૂહિક લડાઈમાં જીત થઈ છે। ભાવનગર જિલ્લા કરણી સેનાના પ્રમુખ છે અશ્વિનસિંહ, તેઓ પણ જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। અશ્વિનસિંહભાઈ, ગુનો દાખલ થઈ ગયો છે, પીએસઆઈ છે તે સિક લીવ ઉપર ઉતરી ગયા છે, કયા પ્રકારની હવે તપાસની માંગણી છે તમારી? આ મૃતક ભાઈની ગાડીમાંથી જે પેપર અને એને કોઈ પણ હોય ડોક્યુમેન્ટ એ બધા ગાયબ કર્યા છે આ ગોસ્વામીએ પહેલાં જ, તો એની તપાસ થાય અને એ બધા કબજે લેવામાં આવે। અચ્છા, ખાસ કરીને પોલીસ તપાસ કરી રહી છે, આ કેસમાં એવું કોઈ છે તે સામે નથી આવ્યું, પરંતુ પોલીસ દ્વારા જે ફરિયાદ છે તેને સેન્સિટિવમાં મૂકવામાં આવી છે, તેનું કારણ શું હોય? શું પોલીસ હજી પણ છે તે છુપાવી રહી છે માહિતી? હા, બની શકે એવું લાગે છે અમને, પણ પાંડે સાહેબની અધ્યક્ષતામાં તપાસ થશે તો એની ઉપર અમને તો પૂરો વિશ્વાસ છે કે એ સારી અને યોગ્ય તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરશે। અચ્છા અશ્વિનસિંહભાઈ, જો વાત કરવામાં આવે તો દિગ્વિજયસિંહ જ્યારે તેમણે આપઘાત હોયો હતો ત્યારે ગુજરાતમાં ક્ષત્રિય સમાજના જ 3 લોકોએ છે આપઘાત કર્યો હતો, શું આ બાબતે સમાજમાં પણ જાગૃતિ લાવવી જરૂરી છે? ખાસ કરીને આત્મહત્યા કરવી તે કોઈ વાતનું નિરાકરણ નથી, તેને લઈને કરણી સેના આગામી સમયમાં સમાજમાં કોઈ જાગૃતિ ફેલાય તેને લઈને કોઈ કાર્યક્રમ કરશે કે કેમ?
હા 100% એવા અધિકારીઓ નાના અધિકારીઓ હોય છે પોલીસ ખાતામાં કે કોઈ પણમાં, એ લોકોને વધારે હેરાનગતિ ઉપર અધિકારીઓથી હોતી હોય છે. તો એમને એક જ કે આવું પગલું તો ન ભરવું જોઈએ. છેલ્લે નોકરી મૂકી દો તો મૂકી દો, કાંઈ એવું હોય તો સમાજને જાણ કરો, તો સમાજ કાંઈ આગળ આવીને કરી શકે. જો સમાજની આવી ટીમ બનાવવામાં આવે અશ્વિનસિંહભાઈ, તો લોકો છે તેને જે માનસિક અત્યારે જે તણાવ હોય છે આ ડિજિટલ યુગમાં તે શેર કરી શકે, માટે સમાજ દ્વારા આવું પ્લેટફોર્મની શરૂઆત કરવી જરૂરી છે. હા, અમે એ દિશામાં આગળ થોડા વધી રહ્યા છીએ અને ધીમે ધીમે આખી અમારી ટીમ એક બનાવશું કે જેમાં આવા નાના અધિકારી કર્મચારીઓને કોઈ હેરાનગતિ હોય કે ખોટી રીતે પરેશાની હોય તો એ અમારી સમક્ષ આવીને કહી શકે, તો એમનું અમે નિરાકરણ લાવી શકીએ. આપણી સાથે ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ છે લાલભા ગોહિલ, તેમજ ક્ષત્રિય સમાજના જે છે યુવા નેતા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. લાલભા, શું કહેશો સમગ્ર ઘટનાને લઈને? ખાસ કરીને જે આ ઘટના બની છે એ બહુ દુઃખદ ઘટના હતી. ભાઈ દિગ્વિજયસિંહ ખૂબ જ મજબૂત વ્યક્તિ હતો. એમને જે તે સમયે સૌરાષ્ટ્ર સમાચાર દ્વારા બેસ્ટ કર્મચારીનો એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. એટલે એનામાં કોઈ વ્યક્તિગત ખામી હતી એવો તો કોઈ પ્રશ્ન જ નહોતો, કે એની માનસિક સ્થિતિ ખરાબ હતી એવો કોઈ પ્રશ્ન નહોતો. માનસિક સ્થિતિ એની ખરાબ કરનાર આ પીએસઆઈ જ હતો, જે એને પોતાની જે પીએસઆઈ પોતે તપાસ કરવાની હોય એ તપાસ પણ એને આ દિગ્વિજયભાઈને સોંપી હતી. અને પોતાના બાળકને જ્યારે હોસ્પિટલ લઈ જતા હોય ત્યારે પણ એ એનું લોકેશન ટ્રેસ કરીને ત્યાં પહોંચી જતો હોય. એટલે તમામ પ્રકારે દિગ્વિજયભાઈને હેરાન કરી અને આ પરિસ્થિતિ સુધી લાવવામાં કોઈનું જો મહાપાપ હોય તો એ પીએસઆઈ ગોસ્વામીનું હતું. ખાસ કરીને હું ભાવનગરના એસપી સાહેબનો આ તકે આભાર માનીશ, અને હું ખાસ એસપી સાહેબને વિનંતી કરવા માંગીશ કે આ તપાસ તમે એવા અધિકારીને આપો કે જે અધિકારી સાથે આને કોઈ કનેક્શન જ ન હોય. હું તો ખાસ માગણી એવી કરીશ કે ભાવનગરમાં અત્યારે નવા આઈપીએસ ડાયરેક્ટ આઈપીએસ જે આવ્યા છે, જે એસપીની ચાર્જમાં છે, એમને જ આ તપાસ સોંપવામાં આવે એવી મારી વ્યક્તિગત માંગણી છે, અને સમાજની પણ લાગણી અને માગણી એ જ છે. અને આને પૂરેપૂરો ન્યાય મળે ને આ તપાસ ઠેઠ સુધી ક્ષત્રિય સમાજના દરેક યુવાનો, ભાઈ કરણી સેના હોય, ગોયલવાડ રાજપૂત સમાજ હોય, એની પાછળ જ રહેશે અને સંપૂર્ણ ન્યાય અપાવીને જમશે. અચ્છા લાલભા, તેમનું જ્યારે મૃત્યુ થયું હતું હોસ્પિટલના બેચાને, ત્યારે સિટી ડીવાયએસપીએ તેવા મતલબનું બાઇટ આપ્યું હતું કે તેમને માનસિક તકલીફ, તો માનસિક તકલીફ થવાનું કારણ પણ અધિકારીનો ત્રાસ હોય છે. શું કહેશો કે ઘટનાને ડાયવર્ટ કરવા માટે આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું? આ તમે સમજો, એમનું જે નિવેદન છે એ કોઈને બચાવવાનું નિવેદન હોય એવું હું સ્પષ્ટ માનું છું. કારણ કે જે એમની પહેલાંના તત્કાલીન જે એસપી હતા એ સમક્ષ પણ ભાઈ દિગ્વિજયભાઈ ઓડલી રૂમની એમની કર્મચારીની એક સિસ્ટમ હોય છે કે એને એસપી સાહેબ સમક્ષ ઓડલી રૂમની અરજી કરવાની હોય છે. એવી 3 અરજી એમની ફાડી નાખવામાં આવી છે, અને એ જ સાબિતી આપે છે કે દિગ્વિજયભાઈને હેરાન કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. હવે તમારી શું માંગણી રહેશે સમાજ તરફથી? બસ સમાજ તરફથી માંગણી જે હતી એફઆઈઆર કરવાની, એફઆઈઆર થવું જોઈએ, ગુનો નોંધાવવો જોઈએ પીએસઆઈ વિરુદ્ધ. એ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હવે આની તટસ્થ તપાસ થાય અને સંપૂર્ણ રીતે અમને ન્યાય મળે એ જ સમાજની માંગણી છે. સાથે જ ધરમવીરસિંહ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાત કરીશું. ખાસ કરીને આ બાબતમાં અમે ઘણી જગ્યાએ આ મુદ્દો ધ્યાને મૂકવાની કોશિશ કરી હતી, જેમાં સામાજિક રાજકીય આગેવાનો, ગૃહમંત્રીશ્રીના કાને પણ વાત નાખી હતી અને ભાવનગરના પ્રભારી મંત્રીશ્રીના કાને પણ વાત નાખી હતી, અને એમના તરફથી પણ સકારાત્મક અને પોઝિટિવ રિસ્પોન્સ હતો, અને એમણે પણ આ દરેક બાબતો સંજ્ઞાન લીધી હતી અને જેટલું ઘટતું હતું એ બધું કરવાની કોશિશ કરી છે સૌએ. પીએસઆઈ સામે કોઈ પગલાં ભરવામાં આવશે તેવું કોઈ તેમણે આપ્યું છે આપને? એસપી સાહેબ સાથે મુલાકાત થઈ હતી. એસપી સાહેબે કીધું હતું કે જે ફરિયાદ દાખલ થઈ છે એ મુજબ જે કરવાના, જે ગંભીર ગુનો છે એ મુજબ જે પગલાં લેવાના છે દરેક પગલાં એસપી સાહેબ તરફથી લેવાશે. તો આપે સાંભળ્યું, આ તા વિવિધ સમાજના જે આગેવાનો છે, ક્ષત્રિય સમાજના નેતાઓ છે. આ મામલે જે મૃતક દિગ્વિજયસિંહ છે તેમના બેનબા છે સોનલબા, તેમનું પણ એક નિવેદન સામે આવ્યું છે. તેઓ શું કહી રહ્યા છે તે પણ સાંભળો. મારા ભાઈનું નામ દિગ્વિજયસિંહ ગોહિલ છે, જે ઘોઘા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરજ બજાવતો હતો. અચ્છા બેન, આપે આક્ષેપ કર્યો હતો તે મુજબ બીકે ગોસ્વામી સામે હવે ગુનો દાખલ થઈ ગયો છે, શું કહેશો? ગુનો દાખલ થઈ ગયો તેના માટે સર્વ ભાઈઓ અને એમના ઉપલા અધિકારીઓ બધાનો ખૂબ ખૂબ આભાર. પણ હવે મારી ઈચ્છા એટલી જ છે કે ખાલી ગુનો દાખલ કરવાનો નહીં, પણ મારા ભાઈને જે માનસિક ત્રાસ આપી અને આ પગલું ભરવા માટે મજબૂર કર્યો છે તેના વિરુદ્ધ જે પણ કાર્યવાહી થાય અને કડક પગલાં લેવાય અને એને સજા થાય એવી આશા રાખું છું. અચ્છા બેન, સૌપ્રથમ તો જે ભાવનગરના સિટી ડીવાયએસપી છે તેણે તેનો બચાવ કર્યો હોય તેવી ઘટના છે તે સામે આવી હતી. તેઓ કહી રહ્યા હતા કે માનસિક તણાવમાં હતા માટે આપઘાત કર્યો છે, અને હવે પોલીસે છે થૂંકેલું ચાટવું પડ્યું છે, તેમણે હવે ગુનો દાખલ કર્યો છે. ના, એ ઉપલા અધિકારી તો અમને પણ સમાચાર હતા કે એને બચાવવા માટે પ્રયત્ન કરે છે, પણ જે નીતિશ પાંડે સાહેબ છે તેમને અમને સારો પ્રતિસાદ આપી અને
અમને પરિવાર સાથે, અને મારો ભાઈ પણ પરિવારનો જ પોલીસ પરિવારનો ભાગ હતો, એ રૂપે સહાય કરી છે. બસ એટલું જ કહું છું. આવી જ રીતે બીજા અધિકારીઓ પણ સત્યની સાથે રહી અને મારા ભાઈને ન્યાય અપાવવામાં મદદ કરે. બેન, ખાસ કરીને દિગ્વિજયસિંહના નાના નાના જે ફૂલ જેવો બાળકો હતો, પરિવારનો માળો વિખાઈ ગયો છે. આ પ્રકારે હવે કોઈ બીજાની સાથે આવી ઘટના ન બને તે માટે તમે શું વિનંતી કરશો? એના માટે જ આટલું કરવામાં આવ્યું છે પ્રયત્નો, કે જે રીતે મારા મા બાપની ગડપણની લાકડી, એના બાળકોનું ભવિષ્ય, એની પત્નીની જિંદગી, હવે અમારા ઘરમાં તો જે ખોટ પડી એ તો કદાચ ભગવાન પૂરી નહીં કરી શકે, પણ ભવિષ્યમાં તે કોઈ પણ પરિવાર સાથે આવું ન થાય, એના બાળકો ન રખડે, એની પત્નીની જિંદગી ખરાબ ન થાય, મા બાપ ગરડા મા બાપની લાકડી ન છીનવાય. એ માટે હું સમાજને પણ એ જ કહું છું કે તમારા ભાઈઓને સપોર્ટ કરો, અને એમને કોઈ પણ તકલીફ હોય તો બીજેજક તમારી પાસે આવી અને ફરિયાદ કરી શકે કે ભાઈ પ્રાઇવેટ જોબ હોય કે સરકારી જોબ હોય, કોઈ પણ હોય, આવી અને કહી શકે કે ના, મને અહીંયા આ તરાની પ્રોબ્લેમ છે અને મને તમારા સાથ સહકારની જરૂર છે. બેન, આ જ્યારે ઘટના બની ત્યારે તમે પત્રકારો સમક્ષ પણ આહવાન કર્યું હતું, ક્ષત્રિય સમાજને પણ આપણે વિનંતી કરી હતી. ત્યારબાદ કરણી સેના હોય, ભાવનગર ક્ષત્રિય સમાજ છે, તે પણ મદદે આવ્યો તો શું કહેશો? ચોક્કસ, હું બધાનો પહેલેથી જ બધાનો આભાર વ્યક્ત કરું છું. કદાચ મારો સમાજ અને મીડિયાકર્મી મારા સાથે ન હોત તો કદાચ અમારી વાત સાંભળવામાં પણ આવત કે ન આવત, એની મને કોઈ ખાતરી નથી. અને જે થયું છે એ મારા સમાજના ભાઈઓ, મીડિયાકર્મી, શ્રી કરણી સેના, આ બધાના સાથ સહયોગથી જ આ બધું થયું છે, અને એમનો ખૂબ ખૂબ આભાર. હું જીવીશ ત્યાં સુધી એમનો આભાર માનીશ. તો આ હતા મૃતક દિગ્વિજયસિંહના બેનબા સોનલબા. તેમણે પણ છે તે આભાર વ્યક્ત કર્યો છે. તેમણે પણ સૌપ્રથમ મીડિયા જ્યારે તેમના ઘરે પહોંચ્યું હતું ત્યારે આહવાન કર્યું હતું કે ક્ષત્રિય સમાજના મારા જે ભાઈઓ છે, નેતાઓ છે, તેમને પણ મારી વિનંતી છે કે આ ઘટનામાં છે તે મને ન્યાય અપાવવામાં આવે. કહી શકાય કે ભાવનગર પોલીસની છે તે લાંબા સમયથી માઠી બેઠી છે. ભાવનગર પોલીસની સૌપ્રથમ છે તે કોળી સમાજનું જે ઘટના બની હતી, નવનીત બાલદિયાને મારવાની ઘટના હતી, તેમાં કોળી સમાજ નારાજ થયો હતો અને ભાવનગર પોલીસ ઉપર છે તે માછલા ધોવાયા હતા. ત્યારબાદ કહી શકાય કે દિગ્વિજયસિંહ જે ગોહિલ છે તેમણે આત્મહત્યાઓ ઓરી લીધી હતી, અને તેને લઈને ક્ષત્રિય સમાજમાં પણ નારાજગી છે તે વ્યાપી હતી. એટલે ક્ષત્રિય સમાજ પણ આંદોલન કરી લેવાના, લડી લેવાના મૂડમાં હતા. ત્યારબાદ કહી શકાય કે જે મહુવાનું જે ખૂંટવડા ગામ આવેલું છે, ત્યાં જે ભરવાડ યુવાન છે ભાવેશ ચોસલા, તેને જે તત્કાલીન ત્યાંના જે પીએસઆઈ હતા આરજે યાદવ, તેને દ્વારા મારવામાં આવ્યો હતો, જેને લઈને ભરવાડ સમાજ પણ ભાવનગર પોલીસની સામે મોરચો ખોલી શકે તેવા મૂડમાં હતો. આમ એક પછી એક જે સમાજો છે તે ભાવનગર પોલીસની સામે આવી રહ્યા છે. શા માટે ભાવનગર પોલીસની સામે આટલો વિરોધ છે તે વ્યાપી રહ્યો છે? ભાવનગરના એસપી નિતેશ પાંડે છે તે કડક હોવાની છાપ ધરાવે છે, તો પછી શા માટે તેમના જિલ્લામાં આ પ્રકારના બનાવો છે તે એક પછી એક છે તે સામે આવી રહ્યા છે, જેને લઈને પણ ભાવનગર એસપીએ નિતેશ પાંડેએ સંજ્ઞાન લેવાની જરૂર છે કે તેમના જિલ્લામાં શા માટે એક પછી એક આવા જે કૃત્યો છે તે સામે આવી રહ્યા છે. પોલીસની બેદરકારી છે તે સામે આવી છે. જોવું રહ્યું આગામી સમયમાં. અને એસપી છે નિતેશ પાંડે, તેઓ કડક છે, તો આ પર પોલીસ પરિવાર છે, તેનો પરિવાર છે, તેઓ પોલીસ પરિવારના પિતા સમાન છે. આ પ્રકારના કિસ્સાઓ છે તે જિલ્લામાં ન બને. કોઈ પણ કર્મચારીઓને માનસિક ત્રાસ હોય છે, માનસિક ત્રાસ હોવાનું કારણ આપવામાં આવે છે, તો શા માટે માનસિક તણાવમાં પોલીસ કર્મચારીઓ આવી જાય છે તેની પણ તપાસ કરવી જરૂર છે. જોવું રહ્યું આગામી સમયમાં. ક્ષત્રિય સમાજ દ્વારા જે આ આંદોલન કરી લેવાના, લડી લેવાના મૂડમાં હતા, તેમાં ગઈકાલે મોડી રાત્રે ગુનો દાખલ કરી દેવામાં આવ્યો છે. તેમાં હવે ક્યાં સુધી તપાસ છે તે લંબાઈ શકે છે તે તો સમય જ કહેશે. યશપાલસિંહ ચૌહાણ, નવજીવન ન્યૂઝ, ભાવનગર.